હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ કારીગીરી બાય મયુરી પટેલમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ સ્ટેપેલિયા જાયન્ટ ફ્લાવર વિશે, અને આનું બીજું નામ છે સ્ટારફિશ ફ્લાવર કેક્ટસ। આ કેક્ટસ નથી પરંતુ સક્યુલન્ટ છે। તેના આ સ્ટ્રક્ચરને લીધે ઘણા લોકો આને કેક્ટસ સમજવાની ભૂલ કરે છે, પરંતુ આ એકચ્યુઅલમાં એક સક્યુલન્ટ પ્લાન્ટ છે અને તેના ફૂલની સાઇઝ તમે જોઈ શકો છો। કેટલા મોટા ફૂલ આમાં આવે છે। આ ફૂલ એક વધીને ક્યારેક જો ઓછી ગરમી હોય તો 2 દિવસ જ રહે છે, એટલે જ્યારે તમારા કલેક્શનમાં આ પ્લાન્ટ હોય તો જે દિવસે ફૂલ ખુલે તે દિવસે જ તેના પિક કે વિડીયો લઈ લેવા, કેમ કે પછી તે સંકોચાઈ જશે। મૂળભૂત રીતે આ પ્લાન્ટ સાઉથ આફ્રિકાનું ગણાય, અને આની સોઇલ પણ તમારે એકદમ વેલ ડ્રેન રાખવી પડે, અને એકદમ રેતી તમે એમાં વધારે મિક્સ કરો તો પણ ચાલે, પણ તેમાં જેવું પાણી આપો એવું બધું જ નિતાર થઈ જવું જોઈએ। એકદમ નિતારવાળી માટી બનાવશો તો આ સક્યુલન્ટ તમારા ખૂબ જ સહેલાઈથી ગ્રો થશે। અને સક્યુલન્ટ પ્લાન્ટ હોવાથી આમાં પાણીનું સ્ટોરેજ પણ હોય જ છે, એટલે આને તમારે અઠવાડિયે એક જ વાર પાણી આપવાની જરૂર પડે છે। વધુ પાણી આપવું નહીં। જ્યારે માટી સુકાય ત્યારે પાણી આપવાનું હોય છે, પણ પોટ જ એટલો ભરેલો હોય છે કે ચેક કરવું અઘરું પડે છે કે માટી સુકાણી છે કે નહીં, તો અઠવાડિયે 15 દિવસે એકવાર તમારે પાણી આપી દેવું। આ પ્લાન્ટ તમને નર્સરીમાં ઓછો જોવા મળશે। જે જૂના કલેક્ટર હોય સક્યુલન્ટ કે કેક્ટસ ઉગાડતા હોય અને જેમની પાસે સારું કલેક્શન હોય તેમની પાસેથી મળી શકશે, અથવા તો તમને હવે ઓનલાઈન FB ઉપરથી કે એવી રીતના પણ આ પ્લાન્ટ મળી શકશે। નર્સરીવાળા લોકો આ પ્લાન્ટ ઓછો રાખે છે। આનું ફૂલ ખૂબ જ સરસ દેખાય છે, પણ આ ફૂલમાંથી ખૂબ જ ખરાબ વાસ આવે છે। તમે એની ખૂબ નજીક જશો તો તમને આઈડિયા આવશે, જેમ જેમ ફૂલ ખુલવાની શરૂઆત થશે તેમ તેમ એમાંથી વાસ આવવાનું સ્ટાર્ટ થશે। આ વાસને લીધે જ આની તરફ માખીઓ ખૂબ આકર્ષાય છે। ઘણીવાર તો ખૂબ મોટા મોટા ફૂલ ઉપર માખીઓ આની ઉપર ઈંડા પણ મૂકે છે। જંગલમાં અને એમાં હોય તો આવું બને છે। આમ તો આ પ્લાન્ટમાં કંઈ બહુ રોગ આવતા નથી, પણ સૌથી વધુ આમાં પ્રોબ્લેમ થાય તો એ રૂટ રોટ થાય છે। ઓવર વોટર તમે કરો તો આ પ્લાન્ટ રૂટ રોટ થઈ અને ગળી જાય છે, જેવું બીજા બધા સક્યુલન્ટમાં છે એવું સેમ છે આમાં। બીજો કાંઈ જ આમાં પ્રોબ્લેમ થતો નથી। ક્યારેક કદાચ મિલીબગનો ઉપદ્રવ થાય તો તમારે નિમોલનો સ્પ્રે કરવાનો રહે। અને આનું પ્રોપોગેશન પણ એકદમ સહેલું છે। તમે અહીંયાથી આનું આ છે ભાગ છે, આને ઓફસેટ કહેવાય। આને અહીંયાથી કટ કરી અને પછી 5-6 દિવસ માટે સુકાવા દો, અને પછી સાદી રેતાળ માટીમાં વાવી દો, એટલે આ પ્લાન્ટ ઉગી જશે। કટિંગથી આરામથી આ પ્લાન્ટ ગ્રો થાય છે। તમે સેપરેશન પણ કરી શકો। જ્યારે એની માટી બદલાવો કે પોટ બદલાવો ત્યારે તમે એને ડિવાઈડ કરી અને વાવી શકો છો। ખાસ કરીને તો ફૂલને લીધે જ આ પ્લાન્ટ ખૂબ જ આકર્ષક અને તમારા ગાર્ડનને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવશે। આનું ફૂલ ખૂબ જ મોટું, આપણા હાથ કરતાં પણ મોટું, ઘણીવાર તો એ 15 ઇંચ ઉપરનું હોય છે, અને તે ખૂબ જ સિલ્કી એની આ તમે ટેક્સચર જુઓ ને તો એકદમ વેલ્વેટી હોય છે, અને એમાં ખૂબ સરસ લાઈનો બનેલી હોય છે। તો સક્યુલન્ટ ફેમિલીમાં સહેલામાં સહેલો પ્લાન્ટ આ મને લાગ્યો છે અત્યાર સુધીમાં। નાના નાના જે સક્યુલન્ટ આપણે વાવીએ છીએ તે મરવાના ખૂબ જ ચાન્સ રહે છે, આપણા વાતાવરણમાં સેટ નથી થતા, પરંતુ આ પ્લાન્ટ છે એ ગમે તેવી ગરમીમાં કે ચોમાસામાં પણ ચાલે છે। આને સીધો તડકો ગમે છે, પણ જો સીધો સૂર્યપ્રકાશ હોય, અત્યારે અમારા ઉનાળામાં આ પ્લાન્ટ ટેરેસ ઉપર હતો તો સીધા સૂર્યપ્રકાશમાં તમે જોઈ શકો છો કે આ પ્લાન્ટ છે એ રેડ પણ થઈ ગયો છે, અને અમુક સ્ટેમ એની બર્ન પણ થઈ ગઈ છે। તો એકદમ એવો સીધો તડકો આવતો હોય એવી જગ્યાએ નહીં, પણ 4-5 કલાકનો 8-10 કલાકનો તડકો હળવો હોય તો એને કશો જ પ્રોબ્લેમ નહીં થાય, અને એની સ્ટેમ સરસ ગ્રીન રહેશે। અને આમ તો જો કે આનો આ સ્ટેમનો આ કલર પણ બ્યુટીફુલ જ લાગે છે। હવે સોઇલ છે, આની સોઇલ એકદમ વેલ ડ્રેન હોવી જોઈએ, કે એકદમ એમાં માટીનો ભાગ હોવો જોઈએ। હવે આની સોઇલ છે એ એકદમ વેલ ડ્રેન રાખજો। એમાં રેતીનું પ્રમાણ થોડું વધારે રાખશો તો એને ખૂબ ગમશે।
સક્યુલન્ટ સોઇલ વિશેનો એક વિડીયો પણ છે મારી પાસે, અને જુઓ તમે ફૂલમાં મેં તમને કહ્યું ને કે માખી ખૂબ આકર્ષાય છે એની ખરાબ વાસને લીધે. તમે જોઈ શકો છો ફૂલ હજી હમણાં જ ખીલ્યું છે અને અહીં આજુબાજુમાં માખી આવવા માંડી છે.